નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવ્યો રાજસ્થાન બાड़मेરમાં એક ખાનગી બસમાંથી નીચે ઉતરતી વખતે યુવક લપસી જવાથી યુવકનું માથું ટાયર નીચે આવી જતા તેનું માથું ફાટી જવાથી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું। આ સમયે ઘટનાને સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ ઘટનાને બાड़मेर જિલ્લાના આરજેડી પોલીસ સ્ટેશન વિસ્તારની છે। ઘટના બાદ પોલીસે તાત્કાલિક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। મળતી માહિતી અનુસાર જોગેશ્વરના રહેવાસી પટાલાના સોલારામને રાત્રે કામ અર્થે મજૂરી કામ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે ઘડીએ લશ્કરી ખાનગી બસમાં બેસીને બિકાનેરથી રાજકોટ જઈ રહેલી બસમાં પોતાના ગામ જઈ રહ્યો હતો। મેઘા હાઈવે ગામ પાસે 12 વાગ્યે ખાનગી બસ ચાલુ બસમાં યુવાનને નીચે ઉતારતા આ દરમિયાન યુવકનો પગ લપસતા અને આગળના ટાયર નીચે માથું આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું અને આગળની પોલીસે કાર્યવાહી કરીને તેનો મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલો હતો। પોલીસે આગળની કાર્યવાહી ચાલુ કરેલી છે। આ વિડીયો કેવો લાગ્યો? ધન્યવાદ। આ ઘટના થતાં જ ખાનગી બસનો ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે આગળની કાર્યવાહી ચાલુ કરી।